વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી સ્વાધ્યાય 5.7 એમાં દાખલા નંબર 2 નીચેના માટે કારણો આપો. સી છે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. તો તેના માટેના કારણો સમબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. સમબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સરખા હોય છે. જો સમબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કાટખૂણા બને તો તે ચોરસ બને છે. તેથી ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ એ બધા જ ચતુષ્કોણ કહેવાય છે.
ચાર બાજુ અને ચાર ખૂણા ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય છે. ચોરસ, લંબચોરસ, અને સમાંતર બાજુ ચતુષ્કોણ ચાર ખૂણા અને ચાર બાજુ ધરાવે છે, તેથી એ બધા જ ચતુષ્કોણ કહેવાય છે. ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે. તેના સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને બાજુઓના માપ
સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. આમ ચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે. તેથી ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. દાખલા નંબર 3 વિદ્યાર્થી મિત્રો એની હું ચર્ચા કરું છું. એ દાખલા તમારે જાતે કરવાનો છે. જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય છે. બાજુઓના માપ સરખા હોય અને ખૂણાઓના માપ સરખા હોય તો તે નિયમિત આકૃતિ કહેવાય છે. તો તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ કયા છે? તો નિયમિત ચતુષ્કોણ, તો ચતુષ્કોણ એટલે ચાર બાજુ અને ચાર ખૂણા ધરાવતો બહુકોણ એ ચતુષ્કોણ કહેવાય છે. અને નિયમિત ચતુષ્કોણ એટલે તેમાં ચારે બાજુઓના માપ સરખા હોય અને ચારે ખૂણાઓના માપ સરખા હોય તો તેવો નિયમિત ચતુષ્કોણ એ ચોરસ છે. એટલે જવાબ આવશે ચોરસ. ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય. ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. પાંચ બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવાય.
બાજુઓ ધરાવતા બહુકોણને आठ बाजुओं धरावता बहुकोण ने अष्टकोण कहेवाय। 4 आकृति દોરી છે એમાં પહેલી આકૃતિ બહુકોણ નથી કારણ કે તેની એક બાજુ ખુલ્લી છે। बी आकृति बहुकोण છે તેની બધી જ બાજુઓ જોડાયેલી છે। ત્રીજી આકૃતિ બહુકોણ નથી કારણ કે તેમાં બાજુઓ જ નથી। चौथी आकृति पण बहुकोण નથી કારણ કે તેમાં બે બાજુ છે અને ત્રીજી એ વક્ર બાજુ છે એટલે કે બધી જ બાજુઓ નથી। दाखला नंबर 2 दरेक बहुकोणનું નામ લખો। 4 બાજુ છે ચતુષ્કોણ 3 બાજુ છે ત્રિકોણ 5 બાજુ છે 1 2 3 4 5 પંચકોણ 6 बाजू છે 1 2 3 4 5 6 સપ્તકોણ 7 बाजू હોય તો સપ્તકોણ 8 બાજુ હોય તો અષ્ટકોણ। નિયમિત ષટ્કોણની કાચી આકૃતિ દોરો અને તેના 3 શિરોબિંદુઓને જોડી અને ત્રિકોણ રચો અને બનતો ત્રિકોણ એ કયા પ્રકારનો ત્રિકોણ છે તે જણાવો। आकृतिમાં ષટ્કોણ દોરેલ છે તેના 3 શિરોબિંદુઓને આપણે જોડીએ। તો આ 3 શિરોબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ થશે।
દાખલા નંબર 4 એ તમારે ઘરે કરવાનો છે. હું સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો અને અષ્ટકોણના 4 શિરોબિંદુઓને જોડી અને લંબચોરસ બનાવો. જેવી રીતે આમાં 6 બાજુ છે તો તમારે 8 બાજુઓનો બહુકોણ અષ્ટકોણ બનાવવાનો છે અને શિરોબિંદુઓને જોડવાનું અને લંબચોરસ બનાવવાનું છે. દાખલા નંબર 5 વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ 2 શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી. પંચકોણની કાચી આકૃતિ દોરી અને વિકર્ણ દોરો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ જાતે કરવાનો છે. હવે બોર્ડ ઉપર દોરેલી જે આકૃતિ છે એમાં તમને સમજાવું છું કે બોર્ડ ઉપર ષટ્કોણ દોરેલ છે. એમાંના કોઈ પણ 2 શિરોબિંદુઓને જોડીએ એટલે વિકર્ણ બને. દાખલા તરીકે તમને આકૃતિ દોરીને સમજાવું. આ પંચકોણ છે, એમાંના કોઈ પણ 2 શિરોબિંદુઓને આપણે આ શિરોબિંદુઓને જોડીએ તો આ એક વિકર્ણ બને. એવી જ રીતે આ શિરોબિંદુને જોડીએ તો બીજો વિકર્ણ બને. આ શિરોબિંદુને જોડીએ તો ત્રીજો વિકર્ણ બને. આ શિરોબિંદુને જોડીએ ચોથો વિકર્ણ બને. આ શિરોબિંદુને જોડીએ પાંચમો વિકર્ણ બને. એટલે આ દાખલો તમારે વિદ્યાર્થી મિત્રો ઘરેથી જાતે કરવાનો છે. હવે દ્વિપરિમાણીય આકૃતિ કે જેને લંબાઈ અને પહોળાઈ મળે તેવી આકૃતિ દ્વિપરિમાણીય કહેવાય છે. દાખલા તરીકે બોર્ડ પર દોરેલ આકૃતિ છે એ દ્વિપરિમાણીય આકૃતિ છે. લંબચોરસ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ એ દ્વિપરિમાણીય આકૃતિ છે કે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ છે. ત્રિપરિમાણીય આકૃતિ કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તો તે ત્રિપરિમાણીય 3D કહેવાય છે. આકૃતિ દોરું છું. સમઘન, લંબઘન, નળાકાર. આ બધી જ આકૃતિઓ એ ત્રિપરિમાણીય આકૃતિઓ છે. હવે આકૃતિમાં જુઓ, આ આકૃતિમાં આ સમઘન છે. આ સમઘનની જે સપાટ સપાટી છે તેને ફલક કહેવાય છે. સમઘનની સમઘન કે લંબઘનની સપાટ સપાટી એક ફલક કહેવાય છે.
આ સપાટ સપાટી જ્યાં ભેગી થાય તેને ધાર કહેવાય છે. આ સપાટ સપાટી એક સપાટ સપાટી આ બીજી સપાટ સપાટી અહીંયા ભેગી થઈ એટલે આને કહેવાય છે ધાર. અને ત્રણ સપાટી ત્રણ ફલક જ્યાં ભેગા થાય તેને કહેવાય છે શિરોબિંદુ. એટલે આકૃતિમાં એક સપાટી, બીજી સપાટી અને ત્રીજી સપાટી અહીંયા ભેગી થઈ એટલે આને કહેવાય છે શિરોબિંદુ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણીય આકૃતિ અને દ્વિપરિમાણીય આકૃતિ વિશે સમજ મેળવીએ. જેને લંબાઈ અને પહોળાઈ બે માપ હોય તેને દ્વિપરિમાણીય આકાર કહેવાય છે. દાખલા તરીકે ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ એ દ્વિપરિમાણીય છે. જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવા ત્રણ માપ હોય તો તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય છે. દાખલા તરીકે સમઘન, લંબઘન, શંકુ, નળાકાર વગેરે. અને તેને 3D વડે દર્શાવાય છે. કેટલાક ત્રિપરિમાણીય આકારો ફલક, ધાર અને શિરોબિંદુ ધરાવે છે, જે હમણાં જ સમજાવ્યું. ઘનને સપાટ સપાટી હોય તે ફલક કહેવાય છે. ઘનની બે સપાટ સપાટી જ્યાં મળે તેને ધાર કહેવાય છે. અને ધારો જે બિંદુમાં મળે તે બિંદુને શિરોબિંદુઓ કહેવાય છે. ત્રિકોણીય પ્રિઝમનો આધાર એ ત્રિકોણ છે અને પિરામિડનો આધાર એ ચોરસ કે લંબચોરસ હોય છે. નળાકાર, શંકુ અને ગોળાને ધાર સીધી હોતી નથી. નળાકાર, શંકુ અને ગોળાને ધાર હોતી નથી. સમઘન, લંબઘન એને ધાર હોય છે.
સ્વાધ્યાય 5.9 જોડકા જોડો. શંકુ. આ શંકુ આકાર છે. ગોળો. આ ગોળાકાર છે. નળાકાર. નળાકાર છે. લંબઘન. લંબઘન છે અને પિરામિડ. અને આ પિરામિડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ ઉપર લખી આપો તે દાખલા તમારે ફરીથી ગણવાનો છે.